ये वीडियो देखकर आप जरूर बोलोगे मुझे सत्संग शिक्षण परीक्षा देनी ही है। जय स्वामीनारायण। सत्संग शिक्षण परीक्षा अंतर्गत प्राज्ञ 2 શ્રેણીમાં પણ પ્રશ્નપત્ર 2 માં વિભાગ 1 માં સ્વામીની વાતોનો સમાવેશ કરવામાં આવે છે। તેમાં પણ ત્રીજા પ્રકરણમાંથી 25 વાતોનો સમાવેશ કરવામાં આવેલ છે, જેમાં પ્રશ્ન 10, પ્રશ્ન 11, પ્રશ્ન 12 અને પ્રશ્ન 13 આમ 4 પ્રકારના પ્રશ્નોમાં વિભાજન કરવામાં આવ્યું છે અને આ વિભાગના 20 ગુણ હોય છે। તો આ સ્વામીની વાતોમાંથી આ 4 પ્રશ્નો કેવી રીતે પૂછવામાં આવે છે તે આપણે જોઈશું। પ્રથમ આપણે સ્વામીની વાતનું શ્રવણ કરીશું, ત્યારબાદ આપણે પ્રશ્નો અને જવાબો જોઈશું। તો આપણે આ વિડિયો શરૂ કરીએ તે પહેલા એક વિનંતી છે, જો આપને આ વિડિયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય તેમ લાગતું હોય તો મારી આ ચેનલ દાસનો દાસ તેને આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી, લાઈક કરી, સબસ્ક્રાઇબ કરશો, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે। અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો। અને જો કોમેન્ટ ન હોય તો તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે લખી જય સ્વામિનારાયણ લખશો, મને પણ ઘણો જ આનંદ થશે। આપણી આ ચેનલ બનાવવાનો મુખ્ય હેતુ એક જ છે કે સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનો રાજીપો મળે એ જ છે। જ્ઞાન વેચવાથી જ્ઞાન વધે છે અને પાક્કું થાય છે। તો આપ પણ આ રાજીપાના અધિકારી બનો એવી મારી અભિલાષા છે। તો આપણે તેમાંથી પૂછાતા પ્રશ્નો અને તેના ઉત્તરો સમજવા પ્રયત્ન કરીશું। સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે અને વિષય તો બાંધે એવા છે, પણ જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી જણાય નહીં। કેમ જે કેવા વૈરાગીવાન તેને પણ બાંધ્યા, તેના નામ ગોવિંદ સ્વામી તથા પરમહંસાનંદ સ્વામી તથા મહાપ્રભુ નામે સાધુ એ આદિ ઘણાને બાંધ્યા। તેની વ્યક્તિ જે ગોવિંદ સ્વામીને કેવો વૈરાગ્ય, તો સંસારનો ત્યાગ કરીને ચાલ્યા તે રસ્તામાં એક રાજાની બાની 10,000 રૂપિયાનું સોનું લઈ બેઠેલ। પછી ગોવિંદ સ્વામીનું રૂપ જોઈને કહે છે, આ સોનું ને હું તમારી છું। પછી વિચાર થયો જે પ્રભુ ભજવા નિસરે છે તેને આડી સિદ્ધિઓ આવે છે, તે મારે સિદ્ધિ આવી। પછી તો પોતાનું લુગડું મૂકીને કહ્યું છે, બેસ ખતરે જઈ આવું, એમ કહીને ચાલ્યા ગયા। એવા વૈરાગ્યવાન તે પણ ગંગામાની દાળ ભાત ને રોટલીઓમાં બંધાણા। તેને મહારાજે 3 રાત ને 3 દિવસ સુધી ગામ જ આવવા દીધું નહીં। ત્યારે હાથ જોડીને કહ્યું છે, હે મહારાજ કેમ કરવું છે? પછી મહારાજ બોલ્યા છે, રીંગણા ને ગાજરની માળા ગળામાં ઘાલીને જેતલપુર જઈ ભિક્ષા માગો। પછી કોઈ કહેશે છે, ગોવિંદ સ્વામી કાંઈ જોશે? ત્યારે કહેવું છે હાવ। અરે ગોવિંદ સ્વામી ગાંડા થયા? ત્યારે કહેવું છે હાવ। એમ કરીને સ્વભાવ મુકાવ્યા। ને પરમહંસાનંદ સ્વામીએ તો ગાયોમાં 2 વર્ષ આસન કર્યું, તે પાછું સાધુમાં આસન થયું નથી। ને 3 વૃત્તિ તો પોતે સારસ્વત ભણ્યા હતા, ને ખોજાના તો ગુરુ કહેવાતા, તેને પણ એમ થયું। ને એક સાધુ મહાપ્રભુ નામે હતો, તે જોડીમાં બંધાણો। તેને મહારાજે કહ્યું છે, હવે નરનારાયણની જોડી રહેવા દો ને લક્ષ્મીનારાયણની જોડી માગો। પછી વર્તા લાવીને 2-3 દિવસ રહીને જાતો રહ્યો, એમ જીવ બંધાય છે। પ્રશ્ન 10માં 2ના મુદ્દાસર
5 લીટીમાં જવાબ લખવાના હોય છે. તેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવે છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. હંસાનંદ સ્વામી અને મહાપ્રભુ નામે સાધુ એ બેના જીવ શેમાં બંધાયા હતા? તો જવાબ: પરમહંસાનંદ સ્વામીએ તો ગાયુમાં 2 વર્ષ આસન કર્યું, તે પાછું સાધુમાં આસન થયું નથી ને 3 વૃત્તિ તો પોતે સારસ્વત ભણ્યા હતા ને ખોજાના ગુરુ કહેવાતા. તેને પણ એમ થયું ને એક સાધુ મહાપ્રભુ નામે હતો, તે જોરીમાં બંધાણો. તેને મહારાજે કહ્યું છે, હવે નરનારાયણની જોરી રહેવા દો ને લક્ષ્મીનારાયણની જોરી માંગો. પછી વરતાલ આવીને 2-3 દિવસ રહીને જાતો રહ્યો, એમ જીવ બંધાય છે. પ્રશ્ન 2. ગોવિંદ સ્વામીનો સ્વભાવ મુકાવ્યો. તો જવાબ: રીંગણા અને ગાજરની માળા ગળામાં ઘાલીને જેતલપુર જઈને ભિક્ષા માંગો. પછી કોઈ કહેશે જે ગોવિંદ સ્વામી કાંઈ જોઈશે? ત્યારે કહેવું છે, હાવ. અરે ગોવિંદ સાહેબ ગાંડા થયા? ત્યારે કહેવું છે, હાવ. એમ કરીને સ્વભાવ મુકાવ્યા. હવે 11મા પ્રશ્નમાં કોઈ પણ 2 ઉપર અભ્યાસક્રમની સ્વામીની વાતોનું પ્રમાણ આપી સમજાવવાનું હોય છે, તે પણ 8 થી 10 લીટીમાં. તો આ વાતમાંથી કેવા પ્રશ્નો પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. પંચ વિષય તો યમઘોષના દીકરા જેવા છે, ભગવાનને વરવા દેતા નથી. જવાબ, એનું પ્રમાણ: વિષય તો બાંધે એવા છે, પણ જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી જણાય નહીં. કેમ જે કેવા વૈરાગ્યવાન, તેને પણ બાંધ્યા. તેમાં નામ ગોવિંદ સ્વામી તથા પરમહંસાનંદ સ્વામી તથા મહાપ્રભુ નામે સાધુ એ આદિ ગણાને બાંધ્યા. સમજૂતી: રૂક્ષ્મણીજીને ભગવાનને વરવું હતું, પણ દમઘોષનો દીકરો શિશુપાળ તે આડો આવ્યો અને રૂક્ષ્મણીને વરવા તૈયાર થયો. તેમ પંચ વિષયો શિશુપાળ જેવા છે, તે ભગવાનને માર્ગે ચાલનારની આડે આવે છે, ભગવાનના માર્ગેથી પાડે છે. હવે 12મા પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે. તેમાં 4 પ્રશ્ન પૂછવામાં આવે છે અને બધા જ પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. પરમહંસાનંદ સ્વામી કોના ગુરુ કહેવાતા? જવાબ: પરમહંસાનંદ સ્વામી ખોજાના ગુરુ કહેવાતા. પ્રશ્ન 2. રીંગણા અને ગાજરની માળા પહેરાવી શ્રીજી મહારાજે કોના સ્વભાવ ટાળ્યા? તો જવાબ: રીંગણા અને ગાજરની માળા પહેરાવી શ્રીજી મહારાજે ગોવિંદ સ્વામીના સ્વભાવ ટાળ્યા. પ્રશ્ન 3. મહાપ્રભુ શેમાં બંધાયા? જવાબ: મહાપ્રભુ જોડીમાં બંધાયા. હવે 13મા પ્રશ્નમાં કોઈ પણ 2ના દ્રષ્ટાંત અથવા પ્રસંગ વર્ણવી તેનો સિદ્ધાંત લખવાનો હોય છે. તેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના 6 ગુણ હોય છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. ગોવિંદ સ્વામીના દ્રષ્ટાંતે વિષયનું બંધન. જવાબ, એમાં દ્રષ્ટાંત: ગોવિંદ સ્વામીને કેવો વૈરાગ્ય? તો સંસારનો ત્યાગ કરીને ચાલ્યા ને રસ્તામાં એક રાજાની બાની 10,000 રૂપિયાનું સોનું લઈને બેઠેલ. પછી ગોવિંદ સ્વામીનું રૂપ જોઈને કહેજે, આ સોનું ને હું તમારી છું. પછી વિચાર થયો જે પ્રભુ ભજવા નિસરે તેને આડી સિદ્ધિઓ આવે છે, તે મારે આ સિદ્ધિ આવી
પછી તો પોતાનું લુગડું મૂકીને કહ્યું છે, બેસ, ખતરે જઈને આવું છું, એમ કહીને ચાલ્યા ગયા. એવા વૈરાગ્યવાન તે પણ ગંગામાની દાળ ભાત ને રોટલીઓમાં બંધાયા. સિદ્ધાંત: વિષય તો બાંધે તેવા જ હોય છે. વિશ્વામિત્ર, પરાશર ઋષિ, એકલશૃંગી જેવા મોટા મોટાને પણ તેણે બાંધ્યા છે. માટે દેહની રાખ ભેગી થઈ ન જાય ત્યાં સુધી મનનો વિશ્વાસ કરવો નહીં. હવે સ્વામીની વાત ત્રીજા પ્રકરણની 53મી આપણે સાંભળીશું અને એના પ્રશ્નો અને જવાબો જોઈશું. સ્વામિનારાયણ હરે, સ્વામીએ વાત કરી જે હમણાં મુમુક્ષુએ દેહ ધર્યા છે તે મહારાજને આવવું પડે તે સારું આવરદા વિના મહારાજે મુને રાખ્યો છે. તે અમારે પણ મહારાજનું સુખ એ મુમુક્ષુને દેવું પડે છે ને આવરદા તો 58 વર્ષથી વધુ નથી એમ જન્મોત્રીમાં લખ્યું હતું ને તે વિના દેહ રહ્યું છે તે તો આ સૌરાષ્ટ્ર દેશના હરિજન ઉપર મહારાજને બહુ હેત. તેને પોતાનું સુખ દેવા સારું મહારાજે મુને રાખ્યો છે. તે શા સારું? તો પોતાનું સુખ દેવાનું નહીં, તેને પોતાનું સુખ દેવા સારું પોતાનું સર્વસ્વ હતું તે સાધુ સત્સંગીને અર્થે કૃષ્ણાર્પણ કરી રાખ્યું છે. તે મુક્તાનંદ સ્વામીના કીર્તનમાં કહ્યું છે જે ऐसे मेरे जन एकांतिक ते सम और न कोई મુક્તાનંદ કહત્યું મોહન મેરો ઈ સર્વસ્વ સોઈ. એવા સાધુ મળ્યા છે ત્યારે શી વાતની કમી રહી? તે ઉપર સવૈયો બોલ્યા જે સાચે સંત મિલે કમી કાહુ રહી, સાચી શીખવે રામ કી રીતકુજી. પરાપાર સોઈ પરબ્રહ્મ હૈ તામે ઠેરાવે જીવ કે ચિત્તકુજી. દ્રઢ આસન સાધકે ધ્યાન ધરે કરે જ્ઞાન હરિગુણ ગીતકુજી. બ્રહ્માનંદ કે દાતા રામ હુ કે પ્રભુ સાથ બઢાવટ પ્રીતકુજી. ભગવાન એવા સાધુમાં રહીને પોતાનું દર્શન દે છે, વાતું કરે છે, મળે છે ને દ્રષ્ટિ માંડીને જુએ છે. એ રીતે અનેક પ્રકારે સુખ આપે છે. એવી રીતે વાતું કરીને સુખ્યા કરી નાખ્યા. પ્રશ્ન 10માં 2ના મુદ્દાસર 5 લીટીમાં જવાબ લખવાના હોય છે. તેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવે છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1: જન્મોત્તરી પ્રમાણે સ્વામીની આવરદા 58 વર્ષની હતી, છતાં શ્રીજી મહારાજે પોતાને શા સારું રાખ્યા છે તેમ સ્વામી કહેતા? જવાબ: આવરદા તો 58 વર્ષ સુધીની નથી એમ જન્મોત્રીમાં લખ્યું હતું. તે વિના દેહ રહ્યું છે તે તો આ સોરઠ દેશના હરિજન ઉપર મહારાજને બહુ હેત ને પોતાનું સુખ દેવા સારું મહારાજે મુને રાખ્યો છે. તે શા સારું? તો પોતાનું સુખ દેવાનું નહીં, તેને પોતાનું સુખ દેવા સારું પોતાનું સર્વસ્વ હતું તે સાધુ સત્સંગીને અર્થે કૃષ્ણાર્પણ કરી રાખ્યું છે તેમ સ્વામી કહેતા. હવે 11મા પ્રશ્નમાં કોઈ પણ 2 ઉપર અભ્યાસક્રમની સ્વામીની વાતોનું પ્રમાણ આપી સમજાવવાનું છે. જેમાં 8 થી 10 લીટીમાં લખવાનું હોય છે. જેમાં 4 પ્રશ્નો પૂછવામાં આવે છે જેના 4 ગુણ હોય છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1: અમે તો જે મન કર્મ વચને પરમેશ્વરના ભક્ત છે તેને અર્થે અમારો દેહ કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે. કાર્યાણીનું 6ઠું વચનામૃત. એમાં જવાબ જોઈએ. એમાં પ્રમાણ: આ સોરઠ દેશના હરિજન ઉપર મહારાજને બહુ હેત, તેને પોતાનું સુખ દેવા સારું મહારાજે મુને રાખ્યો છે. તે શા સારું? તો પોતાનું સુખ દેવાનું નહીં, તેને પોતાનું સુખ દેવા સારું પોતાનું સર્વસ્વ હતું તે સાધુ સત્સંગીને અર્થે કૃષ્ણાર્પણ કરી રાખ્યું છે. સમજૂતી: મહારાજે પોતાની હયાતીમાં સંતો ભક્તોને જે સુખ આપ્યું હતું
તેનું સુખ આજે પણ ગુણાતીત સંતમાં વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજમાં પ્રગટ રહીને આપે છે. પ્રશ્ન 2. ધન્ય ધન્ય એ સંત સુજાણને જેનું ઉલટી પલટ્યું આપ સંત તે સ્વયં હરિ અથવા સંત તે સ્વયં શ્રી હરિ. જવાબ, એનું પ્રમાણ જોઈએ. મુક્તાનંદ સ્વામીના કીર્તનમાં કહ્યું છે જે એસે મેરે જન એકાંતિક તેહી સમ ઓર ન કોઈ. એવા સાધુ મળ્યા છે ત્યારે સી વાતની કમી રહી. ભગવાન એવા સાધુમાં રહીને પોતાનું દર્શન દે છે, વાતું કરે છે, મળે છે ને દ્રષ્ટિ માંડીને જુએ છે. એ રીતે અનેક પ્રકારે સુખ આપે છે. એવી રીતે વાતું કરીને સુખિયા કરી નાખ્યા. સમજૂતી: મહારાજે પોતાની હયાતીમાં સંતો ભક્તોને જે સુખ આપ્યું હતું તેનું સુખ આજે પણ ગુણાતીત સંતમાં વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજમાં પ્રગટ રહીને આપે છે. પ્રશ્ન 3. આપણને સત્પુરુષ રૂપે શ્રીજી મહારાજ જ પ્રગટ મળ્યા છે. પ્રમાણ: 1. મુક્તાનંદ સ્વામીના કીર્તનમાં કહ્યું છે જે એસે મેરે જન એકાંતિક તેહી સમ ઓર ન કોઈ. એટલે કે એવા સાધુ મળ્યા છે ત્યારે સી વાતની કમી રહી. ભગવાન એવા સાધુમાં રહીને પોતાનું દર્શન દે છે, વાતું કરે છે, મળે છે ને દ્રષ્ટિ માંડીને જુએ છે. એ રીતે અનેક પ્રકારે સુખ આપે છે. એવી રીતે વાતું કરીને સુખિયા કરી નાખ્યા. પ્રમાણ 2. જ્યારે કાશીરામે ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યું જે મહારાજના દર્શન થયા હોય તેને સાંભળે, પણ ન થયા હોય તેને શું સાંભળે? ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે આપણે ક્યાં પરોક્ષ છે, આપણે તો પ્રત્યક્ષ છે. તે દર્શન દે છે ને વાતું કરે છે. સમજૂતી: મહારાજે પોતાની હયાતીમાં સંતો હરિભક્તોને જે સુખ આપ્યું હતું તેનું સુખ આજે પણ ગુણાતીત સંતમાં વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજમાં પ્રગટ રહીને આપે છે. પ્રશ્ન 4. પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થયે માનવું કે શ્રીજી મહારાજના દર્શન થયા? પ્રમાણ: આ સોરઠ દેશના હરિજન ઉપર મહારાજને બહુ હેત. તેને પોતાનું સુખ દેવા સારું મહારાજે મુને રાખ્યો છે. તે શા સારું? તો પોતાનું સુખ દેવાનું નહીં. તેણે પોતાનું સુખ દેવા સારું પોતાનું સર્વસ્વ હતું તે સાધુ સત્સંગીને અર્થે કૃષ્ણાર્પણ કરી રાખ્યું છે. સમજૂતી: સંત હું ને હું તે વરી સંત રે, એમ શ્રીમુખ કહે ભગવંત રે. સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતિ રે. એટલે કે ભગવાનના એકાંતિક સંત અને ભગવાનમાં કોઈ જ ફેર નથી. માટે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થયે માનવું કે શ્રીજી મહારાજના દર્શન થયા. એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જે મને ભગવાનનું દર્શન થયું. સારંગપુરના 10મા વચનામૃત પ્રમાણે. પ્રશ્ન 5. ગુણાતીતાનંદ સ્વામીએ જાગા ભક્તને કહ્યું એક મહારાજનો આકાર દેખાતો નથી, બાકી રોમનોય ફેર નથી. પ્રમાણ જોઈએ. હમણાં મુમુક્ષુએ દેહ ધર્યા છે તે મહારાજને આવવું પડે. તે સારું આવરદા વિના મહારાજે મુને રાખ્યો છે. તે અમારે પણ મહારાજનું સુખ એ મુમુક્ષુને દેવું પડે છે. સમજૂતી: સત્પુરુષ ક્યારેક જ પોતાની ઓળખાણ આપતા હોય છે, પણ અહીં સ્વામીએ મહારાજને પોતે અખંડ ધારી રહ્યા છે તેની ઓળખ આપે છે. મુમુક્ષુ એવા જાગા ભગતને
મહારાજનું સુખ આપે છે. મહારાજ તો ક્યારેય જતા જ નથી. આ પૃથ્વી ઉપર સત્પુરુષ રૂપે મુમુક્ષુઓને સુખ આપતા જ હોય છે. આકાર જુદો હોય છે, તત્વ તો એક જ છે. આપણને પણ પ્રમુખ સ્વામી રૂપે એ જ શ્રીજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી સુખ આપે છે. હવે 12મા પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે, જેમાં 4 પ્રશ્ન પૂછવામાં આવે છે અને બધા જ પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. ગુણાતીતાનંદ સ્વામીની જન્મોત્રીમાં તેમની આવરદા વિશે શું લખ્યું છે? અથવા જન્મોત્રીમાં ગુણાતીતાનંદ સ્વામીની આવરદા કેટલા વર્ષની લખી હતી? તો જવાબ, ગુણાતીતાનંદ સ્વામીની જન્મોત્રીમાં તેમની આવરદા 58 વર્ષની છે તેમ લખ્યું છે. હવે 13મા પ્રશ્નમાં કોઈ પણ બેના દ્રષ્ટાંત અથવા પ્રસંગ વર્ણવી તેનો સિદ્ધાંત લખવાનો હોય છે. તેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવે છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. સાચે સંત મિલે કમી કાહું રહી, સાચી શીખવે રામ કી રીત કૂજી. અથવા ऐसे मेरे जन एकांतिक तेही सम और न कोई. જવાબ દ્રષ્ટાંત, ભગવાન એવા સાધુમાં રહીને પોતાનું દર્શન દે છે, વાતું કરે છે, મળે છે ને દ્રષ્ટિ માંડીને જુએ છે. તે રીતે અનેક પ્રકારે સુખ આપે છે. સિદ્ધાંત, મુમુક્ષુઓને પોતાનું સુખ આપવા માટે ભગવાન સદા સંત રૂપે વિચરતા હોય છે. સાધુમાં રહીને પોતાનું અનેક પ્રકારે સુખ આપે છે. માટે એવા સાધુ મળ્યા પછી કોઈની કમી રહેતી નથી. Jai Swaminarayan. Thank you for watching video.